ગાંધીનગરમાં સરકારી નોકરીના નામે 1.43 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે। દિલ્હીના આઈએએસ અધિકારીના નામે શૈલેષ નામના વ્યક્તિએ ઠગાઈ કરી છે। 27 જેટલા લોકો પાસેથી સરકારી નોકરી આપવાના નામે પૈસા પડાવ્યા હતા। નોકરી માટે 1 લાખથી 7 લાખ રૂપિયા લીધા હોવાનું સામે આવ્યું છે। વર્ગ 3 અને ડ્રાઈવરની નોકરી માટે પૈસા પડાવતો હતો। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। મેહુલ, ગાંધીનગરથી જે આ સમાચાર મળી રહ્યા છે, સરકારી નોકરીના નામે કરોડોની છેતરપિંડી આચરાઈ છે। બિલકુલ તોરલ 1.43 કરોડની છેતરપિંડીની ફરિયાદ ગાંધીનગરના સેક્ટર 7 પોલીસ મથકમાં ગઈકાલે નોંધવામાં આવી છે। આ જે ફરિયાદથી થઈ છે તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અનેક લોકો જોડે વર્ગ 3 વર્ગ 4ની જે જોબ છે સરકારી તે નોકરી અપાવવાના બહાને આ છેતરપિંડી આચરવામાં આવી છે। આરોપી જે છે તેણે એક દિલ્હીના ઉચ્ચ અધિકારી છે તેના નામનો ઉપયોગ કરીને આ છેતરપિંડી આચરી છે અને આરોપીમાંનું નામ જે સામે આવી રહ્યું છે તેમાં શૈલેષ જે છે તે નામનો વ્યક્તિ જે છે તે છેતરપિંડી આચરી હોવાનું સામે આવી રહ્યું છે। અન્ય કેટલાક શખ્સો પણ જે છે તેની અંદર સાથે મળેલા હોઈ શકે છે। પોલીસે આ સંદર્ભે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે અને નકલી આઈ કાર્ડ જે છે તે પણ રાખવામાં આવતું હોવાની પણ માહિતી જે છે તે પોલીસને પ્રાપ્ત થઈ છે અને પોલીસે આ દિશામાં હવે વધુ તપાસ ફરિયાદના આધારે કરી છે। અનેક લોકો જે છે તે ભોગ બન્યા છે અને ભોગ બનનાર લોકોની જે ફરિયાદ છે તેના આધારે આ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। ધન્યવાદ મેહુલ।